હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં. આજે આપણે જીએસઆરટીસી કંડક્ટર માટે મોડેલ પેપર નંબર 4ની ચર્ચા કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે બધા, અને નવા સિલેબસ આધારિત પ્રશ્નો આવરી લેવામાં આવેલું છે. સંપૂર્ણ મોડેલ પેપર છે વિદ્યાર્થી મિત્રો. ખાસ વિડીયોની શરૂઆતથી અંત સુધી જોજો. અને મારી ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. આપણી ચેનલમાં અગાઉ 3 મોડેલ પેપર કંડક્ટરના અપલોડ થઈ ચૂકેલા છે. જોવાના બાકી હોય તો વિડીયોની નીચે તેમની લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. આજે આપણે મોડેલ પેપર નંબર 4 જોશું, સંપૂર્ણ નવા સિલેબસ આધારિત. તો ચાલો આપણે વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1 છે, કોમ્પ્યુટરમાં એક અક્ષરનો સંગ્રહ કરવા માટે કેટલા બીટની જરૂર પડે છે? કોમ્પ્યુટરમાં એક અક્ષરનો સંગ્રહ કરવા માટે કેટલા બીટની જરૂર પડે છે? સાચો જવાબ છે ઓપ્શન સી, 4 બીટની જરૂર પડે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, ફોલ્ડરનું નામ બદલવા કઈ શોર્ટકટ કી વપરાય છે? સાચો જવાબ છે F2 વપરાય છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 3, SRAMનું પૂરું નામ શું છે? SRAMનું પૂરું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન સી, સ્ટેટિસ્ટિક રેમ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 4, કેનનું પૂરું નામ શું છે? કેનનું પૂરું નામ શું છે? સાચો જવાબ છે કેમ્પસ એરિયા નેટવર્ક, ક્લસ્ટર એરિયા નેટવર્ક અને કંટ્રોલર એરિયા નેટવર્ક. આપેલા તમામ વિકલ્પો સાચા છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 5, ડાટાને એન્ક્રિપ્ટ અને ડિસ્ક્રિપ્ટ કરી ટ્રાન્સલેટ કરવાનું કાર્ય ક્યુ લેયર કરે છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 5, તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, પ્રેઝન્ટેશન. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન. પ્રશ્ન નંબર 6, દુનિયાનું પ્રથમ નેટવર્ક કયું છે? સાચો જવાબ છે ઓપ્શન બી, એરપેનેટ. ત્યાર પછી પ્રશ્ન નંબર 7, કોના દ્વારા કોમ્પ્યુટર, રાઉટર, સ્વિચ તથા સર્વરને એક્સેસ કરી શકાય છે? સાચો જવાબ છે ટેલનેટ. ત્યાર પછી પ્રશ્ન નંબર 8, વાયરસ એ શું છે? વાયરસ એ શું છે? સાચો જવાબ છે એ અને બી બંને, એટલે કે પ્રોગ્રામ અને સોફ્ટવેર. ત્યાર પછી પ્રશ્ન નંબર 9, ઈમેલ આઈડીની સેવા ચાલુ કરવા માટે શું કરશો? સાચો જવાબ છે સિંગ ઇન કરશો. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 10, MS વર્લ્ડમાં ડિફોલ્ટ ડોક્યુમેન્ટનું નામ શું હોય છે? આનો સાચો જવાબ છે ડોક્યુમેન્ટ 1 હોય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 11, ટાઈમ્સ, બુકમેન, સેન્ચુરી એ કેવા પ્રકારના ફોન્ટ છે? સાચો જવાબ છે ઓપ્શન બી, સેરિફ પ્રકારના ફોન્ટ છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 12, MS એક્સેલનું એક્સટેન્શન શું હોય છે? સાચો જવાબ છે .xlsx. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ત્યાર પછી પ્રશ્ન નંબર 13, તાર્કિક પ્રક્રિયા કરવા માટે કયું વિધેય વપરાય છે? તાર્કિક પ્રક્રિયા કરવા માટે કયું વિધેય વપરાય છે? સાચો જવાબ છે ઓપ્શન બી, IF. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 14, મેક્રો ડાયલોગ બોક્સ ખોલવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે અલ્ટર પ્લસ F8. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 15, પાવર પોઈન્ટ સ્લાઇડમાં રહેલા પ્રથમ ખાનાને શું કહે છે? સાચો જવાબ છે ઓપ્શન સી, ટાઇટલ પ્લેસ હોલ્ડર.
ત્યાર પછી પ્રશ્ન નંબર 16, TBIL માં જે મુખ્ય ભાષા હોય છે તેને શું કહે છે? સાચો જવાબ સોર્સ લેંગ્વેજ કહે છે તેમને. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 17, CSV એટલે શું? CSV એટલે શું? આનો સાચો જવાબ છે ઓપ્શન એ, કોમા સેપરેટેડ વેલ્યુ. ત્યાર પછી પ્રશ્ન નંબર 18, MS એક્સેલમાં ચાર્ટની શોર્ટકટ કી કઈ છે? સાચો જવાબ છે F11. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 19, CSS નું ફૂલ ફોર્મ શું છે? CSS નું ફૂલ ફોર્મ શું છે? આનો સાચો જવાબ ઓપ્શન બી, કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 41, બસની ટ્રીપ થઈ ગયા બાદ કોઈ પણ મુસાફર પોતાનો સામાન ભૂલી જાય તો તે સંજોગો માટે યોગ્ય વિધાન તપાસો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. સાચો જવાબ છે ઓપ્શન એ. માત્ર 1 અને 3 સાચા છે. જોઈ આપણે 1, ભૂલી ગયેલા ચીજ વસ્તુને કંડક્ટર કસ્ટડીમાં લેવી. 3, કંડક્ટર લોસ્ટ પ્રોપર્ટી તરીકે જમા કરશે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 42, ચાલુ બસે કોઈ મુસાફર ફરિયાદ પોથીમાં ફરિયાદ નોંધાવે તે ફરિયાદ કોને જમા કરાવવાની હોય છે? સાચો જવાબ છે ઓપ્શન એ, ટીસીને જમા કરાવવાની હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન 43, મોટર વ્હીકલ એક્ટ મુજબ મોટર વાહન કામચલાઉ નોંધણી કેટલા મહિના માટે કાયદેસર ગણાય છે? સાચો જવાબ છે ઓપ્શન સી, 3 મહિના સુધી. ત્યાર પછી 44મો પ્રશ્ન, મોટર વાહન અધિનિયમ અંતર્ગત કલમ 129માં કઈ જોગવાઈ છે? સાચો જવાબ હેલ્મેટ પહેર્યા વગર વાહન હંકાવવું. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 45, વીમો ઉતારનારે ખાતરી માટે શું આપવું પડે છે? સાચો જવાબ છે ઓપ્શન સી, પ્રમાણપત્ર. ત્યાર પછી પ્રશ્ન નંબર 46, માલ વહન પરમિટ અરજી માટે કઈ કલમની જોગવાઈ છે? માલ વહન પરમિટ અરજી માટે કઈ કલમની જોગવાઈ છે? સાચો જવાબ છે કલમ 78. ત્યાર પછી 47, મનુષ્યનો ચહેરો કેટલા હાડકાનો બનેલો હોય છે? સાચો જવાબ છે 16 હાડકાનો. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 48, લોહીમાં કયા કણો માનવ શરીરને બહારના જંતુઓ સામે રક્ષણ આપે છે? સાચો જવાબ શ્વેત કણ. ત્યાર પછી 49, માનવ શરીરમાં રહેલા લોહીને જામવા દેવામાં અગત્યનો ભાગ કયા કણો કરે છે? સાચો જવાબ ત્રાત કણો, ઓપ્શન સી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 50, લોહીમાં રહેલા કયા કણો હિમોગ્લોબિન પ્રાણવાયુનું વહન કરે છે? સાચો જવાબ છે ઓપ્શન બી, રક્તકણ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, મોસ્ટ આઈએમપી જોડકું 51મું જોડકું. સાચો જવાબ આશ્રમ, અમદાવાદ. ત્યાર પછી નર્મદા, ભરૂચ, કચ્છ, ભુજ, પાવાગઢ, ગોધરા. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 52 જોડકું છે. મોસ્ટ આઈએમપી જોડકું. આનો સાચો જવાબ જોઈએ આપણે શેત્રુજી.
ભાવનગર, સાબર, હિંમતનગર, દ્વારકા. બી માં જોઈએ આપણે સાબરમાં હિંમતનગર બરાબર જ છે. ત્યાર પછી સી દ્વારકા જામનગર. ત્યાર પછી સોમનાથ જુનાગઢ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 53 મોસ્ટ આઈએમપી પ્રશ્ન. અમદાવાદ વિભાગમાં ગાંધીનગર માટે ખાસ બસો ફાળવવામાં આવે છે, તેને કયા નામથી ઓળખવામાં આવે છે? ખાલી સાચો જવાબ છે વિકાસ રૂટ તરીકે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી 54મો પ્રશ્ન. દહેગામ ડેપોનો કયો વિભાગમાં સમાવેશ થાય છે? દહેગામ ડેપોનો કયા વિભાગમાં સમાવેશ થાય છે? સાચો જવાબ છે બી અમદાવાદ વિભાગમાં. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ જોડકા જોડવાના છે. 55 જીજે 6 જીજે 6 જોઈએ આપણે વડોદરામાં. ત્યાર પછી જીજે 18 ગાંધીનગરમાં. ત્યાર પછી જીજે 22 નર્મદામાં. જીજે 35 લુણાવાડા. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે પાર્સિંગ નંબર. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 56. નીચે દર્શાવેલ નિશાની શું દર્શાવે છે? નીચે દર્શાવેલી નિશાની શું દર્શાવે છે? સાચો જવાબ છે તમામ મોટર વાહનો પ્રતિબંધિત છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 57. નીચે દર્શાવેલ નિશાની શું દર્શાવે છે? આ નિશાની શું દર્શાવે છે? સાચો જવાબ પહોળાઈની મર્યાદા દર્શાવે છે. ત્યાર પછી 58મો પ્રશ્ન. નીચે દર્શાવેલી નિશાની આ નિશાની શું દર્શાવે છે? સાચો જવાબ બળદ અને હાથગાડી પ્રતિબંધિત છે. ત્યાર પછીનો પ્રશ્ન. નીચે દર્શાવેલ નિશાની શું દર્શાવે છે? 59. આ નિશાની કેના માટે છે? સાચો જવાબ પાર્કિંગ ઉપર પ્રતિબંધ. પાર્કિંગ પર પ્રતિબંધ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 60. નીચે દર્શાવેલી નિશાની શું દર્શાવે છે? ઓવરટેકિંગ પ્રતિબંધિત છે. ત્યાર પછી નેક્સ્ટ જોઈ 61માં આ નિશાની શું દર્શાવે છે? સાચો જવાબ ઓપ્શન ડી વાહનોને રોકવા ઉપર પ્રતિબંધ છે. ત્યાર પછીની નિશાની જોઈએ આપણે 62. આ નિશાની શેના માટે છે? ફરજિયાત આગળ વધવાનું છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 63. આ નિશાની શું દર્શાવે છે? પ્રતિબંધ સમાપ્ત થાય છે. ત્યાર પછીનો 64મો પ્રશ્ન. નીચે દર્શાવેલ નિશાની શું દર્શાવે છે? ડાબે વળાંક ઉપર પ્રતિબંધ છે. ત્યાર પછીની નિશાની જોઈએ આપણે 65. નીચે દર્શાવેલી નિશાની શું દર્શાવે છે? ફરજિયાત આગળ અથવા ડાબે વળો. ત્યાર પછીનો પ્રશ્ન 66. દૂધિયું તળાવ ક્યાં આવેલું છે? સાચો જવાબ પાવાગઢમાં. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 67. સૌ પ્રથમ વખત સુદર્શન તળાવ કોને બંધાવ્યું હતું? સાચો જવાબ પુષ્યગુપ્તે. ત્યાર પછી 59. અટલ સરોવર ક્યાં આવેલું છે? અટલ સરોવર ક્યાં આવેલું છે? સાચો જવાબ રાજકોટ ખાતે. ત્યાર પછી 69. ગુજરાતનો સૌપ્રથમ મુસ્લિમ સૂબો કોણ હતો? સાચો જવાબ છે આલાપ ખાન. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 70. ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન
ક્યાં જિલ્લામાં આવેલો છે? આનો સાચો જવાબ છે ડાંગ ખાતે, ઓપ્શન સી. ત્યાર પછી 71મો પ્રશ્ન, સૌથી વધુ દુધાળા પશુઓ કયા જિલ્લામાં આવેલા છે? સાચો જવાબ ખેડા જિલ્લામાં. ત્યાર પછી 72, કસ્તુરબા સેવા આશ્રમ નીચેનામાંથી કયા સ્થળે આવેલ છે? સાચો જવાબ મરોલી, નવસારી ખાતે. ત્યાર પછીનો 73મો પ્રશ્ન જોઈ. બારેન્દ્ર ઘોષ ઈસવીસન 1902માં વડોદરામાં નર્મદાના કિનારે ખાલી જગ્યા નામના સાધકને મળ્યા હતા. સાચો જવાબ છે વિષ્ણુ ભાસ્કરને મળ્યા હતા. ત્યાર પછી 74, અરવિંદ ઘોષે ખાલી જગ્યા નામના પુસ્તકમાં અંગ્રેજોને હકાલપટ્ટી કરવાની અને ભારતીય રાજ્ય વ્યવસ્થા સ્થાપવાની વાત કરી હતી. સાચો જવાબ છે ઓપ્શન સી ભવાની મંદિર. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. 75, કેશવલાલ દેશપાંડાએ નર્મદા કાંઠે ખાલી જગ્યા નામે વિદ્યાલય સ્થાપ્યું જે ક્રાંતિકારીઓને તાલીમ આપવા માટેનું હતું. સાચો જવાબ છે ઓપ્શન ડી ગંગનાથ વિદ્યાલય. ત્યાર પછી 76મો પ્રશ્ન જોઈ. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતાનું પૂરું નામ શું છે? આનો સાચો જવાબ છે ઓપ્શન સી જીવરાજ નારાયણ મહેતા. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછી 77મો પ્રશ્ન, ગુજરાત વર્નાક્યુલર સોસાયટી હાલ કયા નામે ઓળખાય છે? સાચો જવાબ ઓપ્શન ડી ગુજરાત વિદ્યાસભા. ત્યાર પછી 78, જમીન ખંડમાં ઘણા અંતર સુધી ફેલાયેલ સમુદ્ર જળની સાંકડી પટ્ટીને શું કહેવામાં આવે છે? સાચો જવાબ છે અખાત તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 79, પરદેશથી મુસાફરો દ્વારા આપવામાં આવેલા ગુજરાતમાં વિવિધ પ્રદેશોના નામના યોગ્ય જોડકા જોડવાના છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. આનો સાચો જવાબ જોઈએ આપણે. પેરિપલ્સ, સૌરાષ્ટ્રેન. ત્યાર પછી ટોલમી, વેરાકુલ. ત્યાર પછી સ્ટ્રેબો, સેરોટ્સ, યુએન સંઘ, સુલકા. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ત્યાર પછી પ્રશ્ન નંબર 80, ઢાઢર અને નર્મદા નદી વચ્ચે કયો પ્રદેશ આવેલો છે? ઢાઢર અને નર્મદા નદી વચ્ચે કયો પ્રદેશ આવેલો છે? સાચો જવાબ છે ઓપ્શન બી કાનમ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. 81, કચ્છના દરિયા કિનારામાં કઈ જગ્યાએ રેતાળ ટેકરીઓ જોવા મળે છે? સાચો જવાબ છે ઓપ્શન સી જખોથી માંડવી સુધી. ત્યાર પછી 82મો પ્રશ્ન, ખાખરિયા ટપ્પાનો વિસ્તાર કયા બે જિલ્લા વચ્ચે આવેલો છે? સાચો જવાબ મહેસાણા અને ગાંધીનગર વચ્ચે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે 88, જોડણીની રીતે ખોટો શબ્દ શોધો. સાચો જવાબ છે ઓપ્શન બી ટુ. ત્યાર પછી 89, સ્તગ્ધ્રા છંદમાં કેટલા અક્ષરે પ્રતિ આવે છે? સાચો જવાબ 7 અને 14 અક્ષરે. ત્યાર પછી પ્રશ્ન નંબર 90, ગયા ઉનાળુ વેકેશનમાં તું કેમ ના આવ્યો? વાક્યમાં તું નો સર્વનામનો પ્રકાર જણાવો. સાચો જવાબ છે પુરુષવાચક છે. ત્યાર પછી 91, આપવા, આપવાને, ફરવા, ફરવાને પ્રત્યયો કયા કૃદંત માટે પ્રિય જાય છે? સાચો જવાબ છે હેતવત.
ત્યાં પછીનો પ્રશ્ન જોઈ 92 કયો શબ્દ સમાનાર્થી થશે ઝાંઝરનો? સાચો જવાબ છે નેપુર. ત્યાં પછી 93મો પ્રશ્ન આવડું મોટું શહેર વિશેષણનો પ્રકાર કયો છે? સાચો જવાબ ગુણવાચક છે. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 94 અવિનાશ તું કાલે ચાલ્યો જજે વિભક્તિ ઓળખાવો. સાચો જવાબ છે સંબોધન. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 95 બિન અનુભવી શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે? એ અને બી બંને રહેલા છે, એટલે કે બિન અને ઈ બંને રહેલા છે. ત્યાર પછીનો પ્રશ્ન 96 નીચેની કહેવતનો સમાન અર્થ ધરાવતી કહેવત વિકલ્પમાંથી શોધો. દાજિયા ઉપર ડામ. સાચો જવાબ છે ઓપ્શન એ પડિયા પર પાટું. ત્યાર પછી 97માં વિરોધી શબ્દ પસંદ કરો. જયંતી આનો વિરોધી શબ્દ જણાવવાનો. સાચો જવાબ છે સંવત્સરી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 98 તાજેતરમાં કઈ જગ્યાએ રાજ્ય કક્ષાના મેલેટ મહોત્સવ અને ફાર્મર માર્કેટ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું? કરંટ અફેરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી. સાચો જવાબ છે ઓપ્શન બી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે. ત્યાં પછીનો પ્રશ્ન જોઈ 99 તાજેતરમાં ઈસરો દ્વારા લોન્ચ કરવામાં આવેલ મિશન મિત્ર કોના દ્વારા સંચાલિત કરવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન સી HSFC હ્યુમન સ્પેસ ફ્લાઇટ સેન્ટર. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 100 આનો જવાબ તમારે વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપવાનો છે. તો આજનું મોડેલ પેપર કેવું લાગ્યું ચોક્કસથી જણાવજો, અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરજો. તો વિદ્યાર્થી મિત્રો મળીએ હવે મોડેલ પેપર નંબર 5 સાથે. આજના પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવવાનો છે. આજનો પ્રશ્ન છે તાજેતરમાં ભારતના કયા રાજ્યના સંરક્ષિત વન્યજીવ અભયારણ્યોમાં પહેલીવાર ઊંચાઈ ઉપર સાંભાર હરણ નોંધાયા હતા? આનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જરૂરથી આપવાનો છે. તો મળીએ હવે એક નવા વિડીયો સાથે.